અમદાવાદની જીજી યુનિવર્સિટીમાં સિક્યુરિટી ગાર્ડ અને એબીવીપીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું, જેમાં લાકડીઓ અને લોખંડની પાઇપો વડે મારામારી થતા એબીવીપીના કેટલાક કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન લડી લેવાના મૂડમાં આવી ગયું. દૂરદર્શન ટાવરથી લઈને જીજી યુનિવર્સિટી સુધી એબીવીપીના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં રેલી કાઢી. કાર્યકરોને કોલેજમાં જતા અટકાવવા માટે ગેટ પર જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો. રેલી જીજી યુનિવર્સિટી પહોંચતા જ કાર્યકરોને કોલેજમાં ન જવા દેતા પોલીસ અને કાર્યકરો વચ્ચે પણ ઘર્ષણ થયું. ભીડ બેકાબૂ થતા વધુ પોલીસ કાફલો બોલાવ્યો. કોલેજ બહાર જ કાર્યકરો ધરણા પર બેસી ગયા અને રામધૂન બોલાવી, જેને લઈને થોડીવાર માટે ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા. કાર્યકરોના ટોળાને વિખેરવા માટે પોલીસને પરસેવો છૂટી ગયો. 1 કલાકથી વધુ સમય બાદ એબીવીપીના કાર્યકર્તાઓને આખરે જીજી યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવ્યો. બાદમાં આ મુદ્દે લેખિતમાં આવેદનપત્ર આપી તમામ માંગ પૂરી કરવા એબીવીપીએ માંગ કરી છે. જો માંગ નહીં સ્વીકારાય તો ફરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. રજૂઆત દરમિયાન એબીવીપીના કાર્યકરોએ પેપર ઉડાવ્યા હતા.